मैंने 7-7 दिन से दवाखाना में लाया था। ऑपरेशन कोथळीનું કરાયું હતું। કોથળીનું ઓપરેશન કરાયું તો ડૉક્ટરના હિસાબ કે મારી પત્નીનો જે નસ હતી કપાઈ ગઈ અને એમાંથી લોહી પડવા મળ્યા તો ફરી વખત ઓપરેશન કરાવ્યું। ઓપરેશન કરાવીને ઓગણ કર્યું 19 તારીખે 10:30 ઓફ થઈ ગયા। ભાવનગર હોસ્પિટલમાં ભાવનગર લઈ ગયા તો હજી અત્યારે સુધી 6-7 દિવસથી મારી વાઇટની લાશ પડી છે પણ તો હજી રિપોર્ટ નથી આવતો, કોઈ જાણકારી નથી આવતી, કોઈ વસ્તુ કરતા નથી સાહેબ। એટલે મારી એવી વિનંતી છે કે 6-6 દિવસની મારી લાશ રજળે છે તો બને એમ જલ્દી ન્યાય આપો। મારું નામ સુરેશભાઈ ચંદુભાઈ વાઘેલા છે। હું દેવી પૂજક સમાજના સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ છું, વિરાટ દેવી પૂજક સંઘના। અને મારા સમાજની બૈરા 19 તારીખે આ પાછી થયેલી છે એની કોથળીનું ઓપરેશન કરાવવા આવેલી હતી અને ઓપરેશન કરવાથી જે કોથળીની અંદર નસ આવે લોહીની નસ કાપી નાખવાથી બૈરાનું મોત નીપજ્યું છે અને અમે આ 6 દિવસથી લાશ લઈને બેઠા છીએ કે આ તંત્ર ઉપર જે મેનેજમેન્ટ જે છે, ટ્રસ્ટીઓ જે છે, જે આ ડૉક્ટરો શીખાવશે એની માટે કેસ થવો જોઈએ। આ એક ફેરી નહીં એવા 3-4 કેસ છે એટલે અમે એની માટે કેસ ન થાય ત્યાં લગી લાશ લેવા નથી અને પીએમ નોટ ન મળે છે ત્યાં લગી અમે આ લાશ લેવાના નથી। અત્યારે અમે બેઠા હતા છે આપણે સરકારી જનતા જનરલ હોસ્પિટલ અને અમે અત્યારે આવેદનપત્ર આપણે કલેક્ટર સાહેબને આપ્યું અને આપણે અત્યારે એસપી સાહેબની પણ આપ્યું છે કે સાહેબ પીએમ નોટ તાત્કાલિક રવાના થાય અને આની માટે ગુનો નાખો। ઓકે, રોજ જે દેવી પૂજક સમાજ દ્વારા એક બેનનું જે કોથળીના ઓપરેશન દરમિયાન જે ઓપરેશનમાં અછત રાખતા તેનું મૃત્યુ થઈ ગયું હતું એની અનુસંધાને દેવી પૂજક સમાજ મોટી સંખ્યામાં એકઠો થયેલો છે અને વારંવાર એનું કહેવાનું એવું છે કે અમરેલીના જે લોકલ ડૉક્ટરો છે અને સ્થાનિક ડૉક્ટરો છે એ વારંવાર ભૂલ કરવાના કારણે આવી અનેકવાર ઘટના બની છે અને આ ઘટના તો બહુ મોટી છે કેમ કે જે બેન મૃત્યુ પામ્યા છે ભનીબેન મંદુરિયા કરીને છે, એમના 5 સંતાનો છે। એની અનુસંધાને આજે છેલ્લા 6 દિવસથી એની લાશ છે તે રજળે છે અને મોતનો મલાજો ખરેખર બધાને જાળવવો જોઈએ પણ ક્યાંક ને ક્યાંક હજી આ સિવિલના ટ્રસ્ટીઓ અને એ ડૉક્ટર સ્થાનિક છે એના પેટનું પાણી ન હલતું હોય એની અનુસંધાને આજરોજ મોટી સંખ્યામાં તમામ સમાજના લોકો આ બેનને ન્યાય દેવડાવવા માટે આ સિવિલના પટાણંગમાં ભેગા થયા છે અને આ તંત્રને અને ખાસ કરીને ટ્રસ્ટીઓને અને ડૉક્ટરોને વિનંતી છે કે આ બેનને તાત્કાલિક ન્યાય મળે કેમ કે એ બેનના નાના 5 બાળકો છે એની તો તમને કંઈક ખરેખર રહેમ રાય હોવી જ જોઈએ। આ દેવી પૂજક સમાજના આંદોલનમાં ખંભેથી ખંભો મિલાવી કોળી સમાજના, દલિત સમાજના અને અન્ય સમાજના, પાટીદાર સમાજના બધા સમાજના લોકો આ અત્યારે એ લોકોને સાથ સહકાર આપે છે અને અમારો પણ સાથ સહકાર છે। જ્યારે પણ જરૂર પડશે ત્યારે અમે એ લોકોની સાથે ખંભેથી ખંભો મિલાવીને ઊભા છીએ। મિત્રો, વારે વારે મુદ્દો બને છે અને અનેકવાર રજૂઆત કરી છતાં આ કાન છે ને આ ખાડા કાન કરતે આ ટ્રસ્ટના જે સભ્યો છે એને કહેવાનું કે તમે આવા ડૉક્ટર રજા આપી દો અને લાલ લીટો કાયદેસર મારો જેના કારણે બીજી જગ્યાએ આવી ભૂલ ન કરે। હવે એમાં એવું છે કે એનો સમાજ બહુ મોટી સંખ્યામાં ભેગો થયો છે અને કદાચ ન્યાય નહીં મળે તો કદાચ આનથી પણ એ લોકોનું એવું કહેવાનું છે કે ઉગ્ર આંદોલન કરવું પડે અને ગાંધી ચિંજા માર્ગે ગાંધીનગર સુધી જવું પડે તો અમે એમની જોડે ખંભેથી ખંભો મિલાવીને એની જોડે છીએ। મિત્રો, પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવ બનતું આધાર, 5મી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન। 5 પેઢીનું આ સાથ સદાય અમર રહેશે, 5 પેઢીનું અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ। ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના 5મા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે। પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનો અનોખો સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન, તમારા જીવનના દરેક સોનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે। તો નોંધી લેશું અમારું સરનામું, મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ।